હર મહાદેવ, જય દ્વારિકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ। તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડી વ્લોગમાં। મસ્ત મજાનું મોર્નિંગ બપોર બે થઈ ગયું છે ને વાગવામાં થયા છે 11:11 જેવું થયું છે। આપણે કામકાજમાં હતા, આ બધું કપડાં ધોવાનું હતું ને ઘરકામ કરવાનું હતું ને જો અત્યારે પાછા મમ્મી કપડાં ધોવે છે બીજા નહીં મમ્મી। અને જો મૂકી દીધા મારા હાટુ મિત્રો કેટલા બધા મેલા હોય મારાથી ધોવાય। અને જો અહીંયા બધું કામ થઈ ગયું છે। એક આ રિક્ષા આવ્યો, હજી એક બીજો રિક્ષો કાલે હતો એ આવ્યો, એટલે કુલ થઈને મિત્રો આપણે મજૂર જ છે ને માણસો 30 જણા આવ્યા। જો હું બતાવું। અને ભૂકો ભરવાનો પણ 2 બોલેર આવ્યા, એટલે હાવ ધડબડાટી બોલે, બગડા સટી, એટલે વાત પૂછોમાં એવો હાવ કામનો ધડબડિયો બોલે। જો મકાલે જો ટ્રેક્ટર રાખે, વેટ વોચ દેખાડું। જો વहाँ કામ કરે આપણા ગામના ઓલા શાંતિમાન હે ને એ બધા, જે વहाँ ઓલા કરે ગામના બીજા હતા એ રોજ આવે। કાલે જો આકે ટ્રેક્ટર ને પાછળ બગલાની લાઈન જો જો દોડી પૂરી। અને જો અહીંયા ભૂકો ભરવા આવ્યા છે, જોઈ શકો છો તમે। એક વા પડ્યો બોલેરો આઈ ત્યાં જો દેખાય તમને મિત્રો। કાલે તો વરસાદ જેવું થઈ ગયું હતું ને ત્યાં બધું ઢાંકવું પડ્યું જો। અને જો અહીંયા રાણીબા આવી ગયા। રાણીબા ને બોલાવી લીધા। જો અહીંયા વધે ભૂકો ભરવા આવ્યા, કેટલા બધા હે થઈ ગયા। હું કેવો પપ્પા તમે કે ઓલા ક્યાં ભાઈ ભરવા આવ્યા? કના ભાઈ જે ગામના બધા બે બોલે બધા પસા ખેતરમાં માણસ છે। સાચી વાત છે। જો વા 15-16 જણા કામ કરે, વા 15-16 જણા કામ કરે, અહીંયા કામ કરે, કલે જો કામ કરે હવાનું મિત્ર। આજનો દિવસ જ કામનો હે। હજી આપણે ગામમાં જવાનું હે, સગાઈનું કામ થોડું ઘણું પતાવવાનું હે। હું કલેજા કલેજાનો મિત્ર ટ્રેક્ટરમાં વારો ચડી ગયો। તો સારું હાલો વનિયારીઓ કન્ટિન્યુ વનિયારીઓ। મિત્રો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે। જો આમાં ચોરીનું શાક ચડે છે મસ્ત મજાનું, માં થયા છે ભાત, અહીંયા છે કાચરી અને અહીંયા છાશ કરે છે મમ્મી, નહીં મમ્મી? એટલા માણસ છાસ પૂરી જ કરવી તો મિત્રો 30 ને કેટલા 30 40 35 જણા જેટલી છાશ ને બધું કરવાનું છે, તો વાર તો લાગે ને નહીં મિત્ર? જો મિત્રો અમારી ગાય રાયડું નાખે, ભૂખી થઈ લાગે। સારું હાલો હવે બન્યા રહ્યું। તો તમે જોઈ શકો છો બધાને કામે વરગાડે છે। જો પપ્પા હેડલિંગ કરે એટલા માણસોનું, 30-32 માણસોનું જય હાલો ગાયો કા વીણો પપ્પા કે કેટલા વાગવાનું છે મિત્રો 1:30 જામી કરી નવરા થઈ ગયા છે। અમારી કાબરી ક્યાંની રેડો રાઈડ થઈ છે અને મસ્ત મજાના ગુલાબ ખીલી ગયા છે। જો બોલવા જ નથી દેતી લે। અને જો મસ્ત મજાનું આવું કામકાજ હાલે છે સ્પીડમાં ને સ્પીડમાં। તો સારું હાલો વનિયારીઓ, આપણે ગામમાં જવાનું છે પણ ત્યાં બ્લોગ લેશું નહીં, આપણે સગાઈની થોડી ઘણી તૈયારી કરવાની બાકી છે। પછી શું કહેવાય સામાન થોડો ઘણો લેવાનો છે, એ બધું કામકાજ છે, તો આપણે એ કામકાજ પતાવવા જશું ગામમાં। તો બન્યા રહ્યો। આ વ્લોગ હું જઈશ ને એટલે મમ્મી હેન્ડલ કરશે, થોડી ક્લિપ ઉતારશે, ચા દેવાન જશે ને ત્યારે। 2 hours later ફાઇનલી મિત્રો આપણે જો આટા પાટા કરવા નીકળી ગયા છીએ, થોડી ઘણી શેર કરીએ ને આપણા ખેતરની અંદર। અને જો કંઈક ભાઈ હાકે હે હાથી, પછી હવે કંઈક હાકે હે એટલે પાછી માંડવી નીકળે ને મિત્રો વ્યૂ તો ગજબ જો હે ને જો આ કામ કરે, થોડોક આટા વાટા રાખીએ આપણે એટલે કામ સ્પીડમાં કરે નહીં મિત્રો। અને ગામમાં જવાનું હતું પણ કેન્સલ થયું, આપણે અહીંયા બધી ધડબડાટી બોલે ને એટલે। અને કાલે સવારે જવાનું છે ગામમાં, એવું બધું કામકાજ ચાલી રહ્યું છે। મેં કીધું બ્લોગ તો લઈ લો મિત્રો, મને ખબર છે કે તમને 2 દી થયા ને બ્લોગમાં કંઈ મજા જ નથી આવતી, પણ શું કરું યાર, વાડીએ છીએ એટલે આપણે બ્લોગે કન્ટિન્યુ કરવા પડે અને બતાવું તો ખરી ને તમને, એટલે બધું થાય। થોડોક ટાઈમ જરૂરી જો તમને પછી મજા જ આવશે, આપણી ભાઈને સગાઈ છે ને બ્લોગમાં મજા જ આવે ને। તો સારું હાલો બન્યા રહ્યો। ફાઇનલી મિત્રો 5 વાગવામાં બસ હવે 15-20 મિનિટની વાર છે। અને જો એટલો ભૂકો આપણો હાવ ફાઇનલી સાફ થઈ ગયો છે ને વરસાદ જેવું હતું ને ત્યાં ઢાકેલો મિત્રો આપણે જો કળજો હેલો આવે, હા મારો જીથરેલો વાઘ આવે હરિઓમ હરિઓમ ને આપણે હે ને દોડીને ટ્રેક્ટર ઉપર ચડી ગયા। આપણે જરી મોજ માણીને ટ્રેક્ટરની પાડતો નહીં હો કલેજા। ચાલો જઈએ ટાણા નહીં કરી મજા આવે। તો મિત્રો
જો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને ભૂકો ભરવા માટે પાછા આવી ગયા છે. થોડોક છે ભૂકો હજી બાકી, જોઈ શકો છો તમે, હે ને. અને જો મસ્ત મજાના આપણા પ્લાન્ટ્સ પણ લીલા લીલા છમ જેવા થઈ ગયા છે. અને મિત્રો હે ને છાંટા પડે છે કાલે તો થોડાક છાંટા એવા તો આપણે બધું ઢાંકી દીધું હતું. પછી હે ને પાછા અત્યારે પણ છાંટા પડતા હતા. ક્યારના ખબર 5 વાગ્યાના છાંટા એમને પડતા હતા, પણ સારું વરસાદ ના આવે ને તો. કારણ કે આ જે અમારા જેવા ખેડૂત છે ને એની વેદના કોઈ નહીં સમજી શકે. મિત્રો અવડા ભીના થઈ જાય તો કેમ મેળ કરવું? મૂલીના મજૂરના કાઢવા તો ખરી પર પર્સન 500 રૂપિયા, તો એવા તો આજે અમારે 30 જણા હતા. વિચાર કરો જે આજની ડાયરી કેવડી પડે ને પછી એનું કાઢવું તો ખરે ને આમાંથી જ નીકળે જે નીકળે એ જોઈ શકો છો તમે કે માંડવીના પૈસા આવે તો જ આપણે દઈ શકીએ ને આપણે થોડોક નફો થાય તો એવું બધું છે. તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગનો એન્ડ અહીંયા જ આપી દઈએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તો મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારિકાધીશ.